નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરી ગુજરાતી વર્ણનાત્મક પેપર માટે આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરી રહ્યો છું. શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા? મિત્રો, તમારી જાતે તમે લખી શકો છો. માત્ર અહીં શું લખવું એ સમજી અને પોતાની રીતે એક વખત આ ટોપિક ઉપર નિબંધ લખવાનો પ્રયત્ન અચૂક કરજો. જોઈએ આગળ. મેં શરૂઆત જે છે એક પંક્તિ મૂકીને કરી છે. તમે પ્રસ્તાવના બાંધીને ત્યારબાદ પણ કોઈ એકાદ પંક્તિ મૂકી શકો છો, જેથી કરીને પેપર જોનારને આકર્ષક પેપર લાગે. ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પણ વિચાર અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. શિક્ષણમાં ભાષાનું મહત્ત્વ અતિ વિશાળ છે. વિદ્યાર્થી જે ભાષામાં શિક્ષણ મેળવે છે તે તેના વિચારશક્તિ, સમજ અને વ્યક્તિત્વ વિકાસ ઉપર સીધી અસર કરે છે. આજના વૈશ્વિક યુગમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધ્યું છે, જ્યારે માતૃભાષા સાથેનું જોડાણ પણ એટલું જ જરૂરી છે. તેથી જ શિક્ષણનું માધ્યમ એ માતૃભાષામાં હોવું જોઈએ કે અંગ્રેજી ભાષામાં, તે વિષય ઉપર ચર્ચા કરવી જરૂરી બને છે. મિત્રો, પ્રસ્તાવના જે બાંધીએ ને એની પછી અમુક મુદ્દા તમને પહેલેથી યાદ રાખી અને મુદ્દા બનાવી અને પેરેગ્રાફ પાડીને નિબંધ લખવાનો પ્રયત્ન કરજો. અહીં આપણે ઘણી બધી વિશ્વમાં ભાષા છે એના વિશે પણ પ્રસ્તાવનામાં લખી શકીએ. સૌથી વધુ કઈ ભાષા બોલાય છે તે પણ લખી શકીએ છીએ. પ્રાચીન ભાષા અને તેમાં વેદો જે છે એ કઈ ભાષામાં લખાયેલા છે એના વિશેની પણ આપણે પ્રસ્તાવનામાં બાબત લખી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ માતૃભાષામાં શિક્ષણના ફાયદા. માતૃભાષા શા માટે જરૂરી છે તેના વિશેની વાત કરું તો માતૃભાષા એ આપણે બાળપણથી જ બોલતા અને સાંભળતા હોઈએ છીએ. તેથી તે ભાષામાં ભણવું સરળ લાગે છે. જ્યારે વિદ્યાર્થી માતૃભાષામાં ભણે છે ત્યારે તેને તે વિષય સારી રીતે સમજાય છે. તે સરળતાથી પ્રશ્ન પૂછી શકે છે અને તેનો આત્મવિશ્વાસ પણ વધે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ લેવાથી આપણા સંસ્કાર અને પરંપરા સાથે જોડાણ રહે છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોય તો બાળકનો પાયો મજબૂત બને છે. ત્યારબાદ કરંટને પણ લેવાની કોશિશ કરી છે, એટલે કે આવી પણ કોઈ બાબત આવે તો અંડરલાઇન કરી લેવી. NEP 2020માં પણ ધોરણ 5 સુધી ફરજિયાત બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ અંગ્રેજી માધ્યમના ફાયદા. આપણે કહીએ છીએ ને કે માતૃભાષા જે છે એ માં છે અને અંગ્રેજી છે તે માસી છે. એના જેમ આજના સમયમાં અંગ્રેજી એ આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી, વિજ્ઞાન અને વૈશ્વિક વ્યવસાયમાં અંગ્રેજીનો વ્યાપક ઉપયોગ થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી વિદ્યાર્થીને ભવિષ્યમાં વધુ તકો મળે છે. આથી ઘણા વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની પ્રાથમિકતા આપે છે. ત્યારબાદ બંને ભાષા વચ્ચેનો તફાવત. તો કે ઘણા લોકો માને છે કે અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી વધુ હોશિયાર હોય છે, પરંતુ આવું હંમેશા સાચું નથી. કેટલીક વાર અંગ્રેજી સમજવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે વિદ્યાર્થી વિષયને સારી રીતે સમજી પણ શકતો નથી. જ્યારે બીજી તરફ માતૃભાષામાં ભણનાર વિદ્યાર્થી તે વિષયમાં પોતાના ભાષાની અંદર મજબૂત હોય છે, પરંતુ અંગ્રેજી ન આવડવાથી ઘણી વખત તે પાછળ રહી જાય છે. આ બંને વચ્ચેનો તફાવત મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સંતુલન જરૂરી. તો કે આ સમસ્યાનો ઉકેલ એ છે કે માતૃભાષા અને અંગ્રેજી બંનેનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બંનેનો સમાન એવો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ અને ધીમે ધીમે અંગ્રેજીનો તેમાં સમાવેશ કરવો જોઈએ. આ રીતે વિદ્યાર્થી વિષયમાં પણ મજબૂત થશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાની અંદર પણ તે ટકી શકશે. માટે અંગ્રેજી પણ જરૂરી છે અને માતૃભાષા પણ જરૂરી છે, પરંતુ શરૂઆતમાં માતૃભાષા શીખવી અને ધીમે ધીમે તેને અન્ય ભાષા તરફ લઈ જવાના હોય છે.
ત્યારબાદ ઉપસંહાર અથવા તો અંતમાં હું એટલું કહીશ કરી અને પણ છેલ્લો પેરેગ્રાફ લખી શકાય છે. શિક્ષણનું માધ્યમ માત્ર ભાષાનો પ્રશ્ન નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલો એક મુદ્દો છે. માતૃભાષામાં શિક્ષણ એ વિદ્યાર્થીને મજબૂત પાયો આપે છે, જ્યારે અંગ્રેજી એ વૈશ્વિક મંચ ઉપર આગળ વધવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ અંતે એક પંક્તિ મૂકી છે કે માતૃભાષા મૂળ છે અને અંગ્રેજી જે છે તે તેની પાંખ છે. બંનેનું સંતુલન જ સાચી પ્રગતિનો માર્ગ છે. શક્ય હોય તો જાતે નિબંધ લખવા પ્રયત્ન કરજો. તેમજ અહીં એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા નિબંધ પૂછાઈ શકે કે માતૃભાષાનું મહત્ત્વ શું. તો એની અંદર આપણે વધારે અંગ્રેજી કરતાં માતૃભાષા ઉપર લખવાનો પ્રયત્ન કરવાનો અને એનો શું શું ફાયદા છે તેના વિશે લખવું. સાથે સાથે કોઈ અન્ય મુદ્દા તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. એના ઉપર નિબંધ લખવા પ્રયત્ન કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.